ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરમાં આવેલા સબ્જી માર્કેટ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયા છતાં શોભાના ગાંઠિયા સમાન ગંદકી ઘરમાં કોઈ જતું નથી। પાલિકા વિવાદનું કારણ જણાવે છે પ્રજાના પૈસા પાણીમાં ગયા છે। ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરની એકમાત્ર શાકભાજી માર્કેટ છે। ભૂતકાળમાં પાલિકા દ્વારા 2 માળની લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેનું ઉદ્ઘાટન પણ થયું નથી। શાકભાજી માર્કેટમાં એકલ દોકલ વેપારીઓ જોવા મળી રહ્યા છે। બાકી પશુઓ રખડતા દેખાય છે, પરંતુ બરાબર માર્કેટની બહારના રસ્તા ઉપર મોટા પ્રમાણમાં રોડ પાસે સબ્જી વેચતા વેપારીઓ જોવા મળી રહ્યા છે। આનું કારણ પણ વિચિત્ર છે। નવાઈની વાત તો એ છે કે વેપારીઓ માટે લાખો રૂપિયા ખર્ચીને માર્કેટ બનાવવામાં આવી રહ્યું છે, તે જ અંદર બેસવા તૈયાર નથી। બીજી તરફ બહાર રોડ પાસે સબ્જી વેચતા હોવાના કારણે ટ્રાફિકના પ્રશ્નો પણ સર્જાય છે। સબ્જી ખરીદી કરવા આવતા લોકો પાર્કિંગના અભાવે બાઇક રસ્તા પર જ પાર્ક કરીને ખરીદી કરતા હોવાના કારણે ભારે મુશ્કેલી સર્જાય છે। વેરાવળ પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે સબ્જી માર્કેટમાં મોટા ભાગના વેપારી અંદર ધંધો કરવા તૈયાર નથી। અહીં અલગ અલગ સમાજના મુદ્દે આ મામલો ગૂંચવાણો હોય તેમ લાગી રહ્યું છે। પાલિકા દ્વારા વેપારીઓ માટે અને શહેરીજનોની સુખાકારી માટે સબ્જી માર્કેટ બનાવવામાં આવ્યું છે, છતાં તેનો પૂરતો ઉપયોગ નથી થતો। ઉલ્લેખનીય છે કે વિવિધ મુદ્દાઓને લઈને સબ્જી માર્કેટમાં વેપારીઓ આવવા તૈયાર નથી। કેક સમાજના મુદ્દાનો વિવાદ છે તો કેક અંદર સબ્જીના તડાનો મામલો છે તો કોઈનું કહેવું છે કે આગળ બેસે તેનો જ વેપાર થાય છે। જો કે આ સમગ્ર મામલો બરાબરનો ગૂંચવાયો છે, જેને આજે વર્ષો વીતી ચૂક્યા છે। શાક માર્કેટ ગંદકી ઘર બન્યું છે તો લોકો થયા છે પરેશાન। જેકેસીયુ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજે વેરાવળ બકાલા માર્કેટની અંદર બકાલાની ખરીદી કરવા આવેલ એમાં જોયું તો આખી જે માર્કેટ છે 150 સ્ટોલ છે, એની અંદર ઓછામાં ઓછા 5 થી 10 બકાલા બહેનો વેચતી હતી। બાકીની બધી બહેનો રોડ ઉપર જે બકાલું વેચે છે અને ચારેય સાઈડ ગંદકીથી ફેલાયું છે ને સરકારશ્રી આરોગ્ય માટે એટલી વ્યવસ્થા કરે છે, એના માટે દોડધામ કરે છે, પણ અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। જે નગરપાલિકાને જે બહેનો છે વારંવાર રજૂઆત કરવા છતાંય આજની તારીખ સુધી ગંદકી સાફ નથી થતી અને આ માટે મારા વેપારીને આલમમાંથી સામાન્ય જે જવાબદાર લોકો છે એને હું જાણ કરીશ અને આવી સારી વ્યવસ્થા થાય, આવી માર્કેટની અંદર સદુપયોગ થાય એવી હું આશા રાખું છું। ગંદકીના હિસાબે કોઈ માણસો અહીંયા ખરીદી કરવા આવતા નથી। માર્કેટની અંદર કોઈ સુવિધા નથી પાર્કિંગની સુવિધા ને ઢોર ઢાખર આખા માર્કેટમાં રખે છે। જે બકાલાવાળી બહેનો છે ઢોરને કાઢે છે કે બકાલું સાચવે કે ગ્રાહક જવાબ દે, કોઈ જાતની કોઈ વ્યવસ્થા જ નથી। વેરાવળની ખાસ કરીને કહેવા જઈએ તો એકમાત્ર શાક માર્કેટ છે જે વેરાવળ નગરપાલિકા સંચાલિત હોય અને વેરાવળ નગરપાલિકામાં ભૂતકાળમાં જે રવિભાઈ ગોહેલ ખૂબ પ્રમુખ હતા ત્યારે એમનું આનું લોકાર્પણ કરવાનું હતું, પણ કોઈને કોઈ કારણોસર અહીંયા એટલા બધા વિવાદો થયા હતા શાક માર્કેટને કે કેટલો સમય તો અહીંયા એ જર્જરિત હાલતમાં પડી રહી। બાદમાં બધાને સમજાવવામાં આવ્યા અને ત્યાર પછી અહીંયા જે શાક માર્કેટ છે એ ચાલુ થઈ છે, પણ આજ દિન સુધી એનું લોકાર્પણ પણ નથી થઈ શક્યું, કારણ કે વચમાં એમાં વિવાદો ઘણા બધા હતા। ખાસ કરીને શાક માર્કેટ છે અહીંયા કેટલા વર્ષોથી લોકો શાક વેચીને પોતાનું રોજીરોટી રળીને ગુજરાન ચલાવતા હોય, ત્યારે આ એક શાક માર્કેટ એ લોકોના કહેવા મુજબ એટલે કે નગરપાલિકાના કહેવા મુજબ એટલી બધી સુંદર, સ્વચ્છ અને સુવિધાજનકવાળી નગરપાલિકા દ્વારા આ શાક માર્કેટ બનાવવામાં આવી છે। અત્યારે આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા કેટલી બધી સ્વચ્છતા છે, કેટલી સુંદર છે, કેટલી વ્યવસ્થા છે। ખાસ કરીને જોવા જઈએ તો શાકવાળા લેવા આવવાવાળાને આપણે અહીંયા પૂછીએ તો ખ્યાલ આવશે કે અહીંયા એ લોકોને શું તકલીફો પડે છે। અહીંયા આવવા માટેના જે રસ્તા છે, ખરેખર આ માર્કેટમાં ક્યારેક ન કરે નારાયણ અને કોઈ દુર્ઘટના બને ને તો અહીંથી ભાગવું પણ મુશ્કેલ બને એવી આ વેરાવળ નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ છે। અહીંયા શૌચાલયની સુવિધા પણ આપ જોઈ શકશો, એ સિવાય અહીંયા પાર્કિંગની એક સુવિધા છે એ પણ આપ જોઈ શકશો કે આપણે રોડ ઉપર જ પાર્કિંગ કરીને આપણે અહીંયા શાક લેવા આવવું પડે છે। પછી આપણા વાહનો હોય એને ભલે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કરીને લઈ જવામાં આવે, એ બધી આપણી પોતાની જવાબદારી, આપણે અહીંયા શાક લેવા આવવું પડે છે। અહીંયા જોઈએ તો સફાઈની વાત આવે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સફાઈની વ્યવસ્થા શું છે, અને ખાસ કરીને બીજી વ્યવસ્થા તો એ આ શાક જે વેચે છે એ લોકો અહીંયા કેટલા સમયથી ભોગવે છે। આમ છતાં પણ કોઈ પણ કારણોસર નગરપાલિકા છે એ પોતાએ કામ કરી લીધું એવું કરીને સંતોષ માની અને બેઠી છે। જો આની ઉગ્ર પાયે રજૂઆત થાય તો અહીંયા લોકોને સુવિધા મળે અને લોકો શાકભાજી લેવા આવે। રાણીબેન આજે 55 કે 60 વર્ષ ઉપર ચૂંગા શાકભાજી વેચે છે, એટલે મહિને ઉપર છે ને પહેલાં ઉપર જ અમે વેપાર કરતા હતા। અત્યારે હું સોરી શીખતી નથી,
એટલે અમે હેઠા બેઠીશ. હવે એને બાઈને ફાવી ગયું, અમે અંદર ફાવી ગયું એટલે એ બાઈને બેસે ને અમે અંદર બેસીએ. એના હિસાબે તમારે ઠીક કરે એમ કરવાનું. અમારે તો કંઈ કહેવાય નહીં કે બાઈને હું કરવા બાજુ બેઠીશ, તો અમીને તો બાજુ બાંધવા તોરે કે તમે રાવ કરી, એટલે અમારાથી કંઈ કહેવાય નહીં. તેમાં અમારા ભગવાન દયા છે, સારું છે બાપા. હા, ભગવાન દયા છે બાપા. અડધું છે પેલા જેવું ધંધામાં તો શું ફાયદો રહી? અમે કોઈ દી બાઈને નીકળ્યા નથી, હા, કોઈ દી નહીં. અમે 50 વર્ષ 60 વર્ષ ઉપર થયા પણ હું કોઈ દી બાઈને નીકળી નથી શાકભાજી વેચવા. હું અંદર ને અંદર જ બેઠી છું. નીકળી હતી તોય હું અહીં અંદર સુકું માંડીને બેઠી હતી. કોઈ વેચતા હતા નહીં, કોઈ બેઠી હતી. ઓકે ઓકે. ભૂતકાળમાં ઓપનિંગ થયું કે નહીં એ બાબતની મારી જાણકારી નથી, કારણ કે હું છું ત્યારથી તો આ માર્કેટ રેગ્યુલર કોર્સમાં ચાલુ છે. પણ એમાં મુખ્ય મુદ્દો એ છે કે માર્કેટ બનાવ્યા પછી પણ જે શાક માર્કેટના ધંધાર્થીઓ છે એ જાહેર રસ્તા પર બેસવાનો જ હઠાગ્રહ રાખે છે, અંદર આવતા નથી. 2 થી 3 પ્રયત્નો તો મેં પણ હમણાં કર્યા કે અંદર આવે તો આપોઆપ ટ્રાફિકની સમસ્યાઓ વગેરે ઓછી થઈ જાય. અને આ પ્રમાણમાં માર્કેટ સારી બનાવી છે, થોડી ઘણી મેન્ટેનન્સ સફાઈ વગેરે રૂટીનમાં થતું હોય, પણ કોઈ પણ પ્રકારના વ્યાજબી કારણ વગર રસ્તા પર જ શાકપાન વગેરેનું વેચાણ કરવું એ અઠાગ્રહને કારણે નાગરિકોને પણ સમસ્યા પડે છે અને જે બિલ્ડિંગ જેના માટે બન્યું એનો ઉપયોગ આપણે કરી શકતા નથી. થોડોક આ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન છે, એટલે ઇલેક્શન વગેરે કારણોસર અમે એમાં બહુ આગળ વધ્યા નથી. પણ હવે વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને એમને કોઈક ને કોઈક સમયે તો આ રસ્તા પરથી હટાવવા જરૂરી છે. પણ મેં આપને જણાવ્યું એ જ કારણ છે કે જે વસ્તુ જેના માટે બનેલી છે માર્કેટ, તો એ ફેરિયાઓ પોતાનો હઠાગ્રહ છોડીને અંદર આવી જાય તો આપોઆપ ટ્રાફિકની સમસ્યા, ગંદકી, ગાયો ઓછી થઈ જાય. પણ અગમ્ય કારણોસર એ લોકો જાહેર રસ્તા પર બેસવાનો જ આગ્રહ રાખે છે. પરિણામે આ સમસ્યાઓનો એક કોઈ સુચારુ રૂપે નિકાલ થઈ શકતો નથી. નગરપાલિકાએ જે સ્ટોલ ભાડે આપ્યા છે એનું ભાડું લેવામાં આવે છે. એના ઉપરાંતમાં ઘણા સ્ટોલ ખાલી છે. મેં 2 થી 3 મિટિંગો કરીને એમને કહ્યું કે તમે અમે અંદર સમાવી લઈએ છીએ. ધારો કે અત્યારે વરસાદની સિઝન છે તો એમને અંદર ખૂબ સારો ફાયદો મળે, પણ છતાંય હઠાગ્રહ કરી લોકો અંદર જવા તૈયાર થતા નથી. અને એમના આંતરિક વિવાદને કારણે એ લોકો અંદર જવા તૈયાર નથી.